હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ક્લાસ શાલા એજ્યુકેશન. અને આજે ધોરણ 12 ઇંગ્લિશની અંદર જે પ્રમાણે તમારી સાથે વાતચીત થઈ છે એ પ્રમાણે કે હવે આપણે ટેક્સ્ટ બુક્સ છે એના યુનિટ્સને કવર કરવાના છીએ. તો યુનિટ 2 તરફ આપણે પહોંચ્યા છીએ. હવે છે ને આપણે યુનિટ 1, 2 આ બધાની અંદર જે પોએમ છે એ પોએમને અત્યારે હાલ આ વિડીયોની અંદર નથી લેતા. એના માટેનો આખો એક અલગ વિડીયો બનાવી દઈશું અને જેની અંદર જેટલી પણ પોએમ્સ છે આપણે પોએમોને સમજી લઈશું. હવે જે છે આપણે એક નવા યુનિટ તરફ જઈ રહ્યા છીએ, યુનિટ 2, જેનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝનીના કેરેક્ટર વિશે આપણે ભણવાના છીએ અને ધોરણ 12ની અંદર આ યુનિટને મૂકવાનો મોટિવ શું હશે? તો આ યુનિટને મૂકવાનો એકમાત્ર મોટિવ હોઈ શકે છે એ કે વોલ્ટ ડિઝનીના પોતાના જીવનના સંઘર્ષો. અને આપણે સૌ કોઈ જ્યારે પણ નાના હોઈએ ત્યારે ચોક્કસપણે વોલ્ટ ડિઝનીની એક ડિઝની ચેનલ છે અને એ ડિઝની ચેનલની અંદર મિકી માઉસ નામના કાર્ટૂનને આપણે જોયું જ હશે. તો એ જ મિકી માઉસ જે કાર્ટૂન છે અને જેણે બનાવ્યું છે એ મિકી માઉસ કાર્ટૂનના જે મેકર છે એનું નામ છે વોલ્ટ ડિઝની. તો એમના જીવનની અંદર કઈ રીતની ઘટના છે, કઈ રીતના એમના જીવનના સંઘર્ષો થયા અને શું એમનું જીવન હતું એના વિશે આપણે સમજૂતી મેળવી આ ચેપ્ટરની અંદર. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, યુનિટને શરૂ કરવું એ પહેલાં ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ જે પ્રમાણે જોયું એ પ્રમાણે તમારે ધોરણ 12 આર્ટ્સની સંપૂર્ણ તૈયારી કરવી હોય તો આપણા ચાલે છે માસ્ટર ક્લાસ. માસ્ટર ક્લાસ ક્યાં ચાલે છે? આપણી એપ્લિકેશન છે. આપણી એપ્લિકેશનનું નામ શું છે? ક્લાસ શાલા. એની લિંક ક્યાં છે? તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દીધેલી છે. તો ખાસ ક્લાસ શાલા એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, જેથી તમારે જેટલી પણ વસ્તુ શીખવી હશે બધી જ વસ્તુ ઘરે બેઠા બેઠા તમે શીખી શકશો. તો ખાસ ક્લાસ શાલામાં જોડાઈ જજો અને તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોઝ જો ગમતા હોય તો લાઈક પણ ચોક્કસથી કરી દેજો. જો વોલ્ટ ડિઝનીના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષ હતા અને એ સંઘર્ષની સહભાગી બન્યું હોય તો એ હતા એમના ભાઈ રોય ડિઝની. તો રોય ડિઝનીએ એના ભાઈ વોલ્ટ ડિઝનીને ખૂબ નજીકથી જોયો છે અને બંને ખૂબ જીવનમાં સાથે સંઘર્ષ કર્યા છે. વોલ્ટ ડિઝનીની ક્રિએટિવિટી હતી પણ સાથે ને સાથે રોય ડિઝની એના ભાઈ જે છે એની શું હતી? એનો સાથે સપોર્ટ હતો. તો એ રીતે રોય ડિઝની છે વોલ્ટ ડિઝનીના વિશે લખે છે અને એની લખેલી જે વાત છે એ આ યુનિટની અંદર આપણે શીખીશું. વાત શરૂ થાય છે, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ એ વધારે રહ્યો નથી, મતલબ કે હવે અત્યારે લાંબો સમય નથી. નો મોર એટલે અત્યારે હયાત નથી, એમનું મૃત્યુ થઈ ગયું છે. યેટનો મતલબ થાય છતાં પણ. શું થાય? છતાં પણ. છતાં પણ his influence lingers like living presence over the studio where he turned out the cartoons, nature films, feature movies that made his known and loved around the world. જુઓ શું કહેવા માંગે છે અહીંયા. જુઓ, His influence lingers like a living presence. એમનું જે હયાતપણું જે છે હજુ પણ અમને લાગે છે, હજુ હાલ પણ જીવતા હોય ને એવી અમને અનુભૂતિ થાય છે. ઓવર ધ સ્ટુડિયો, અને આખા સ્ટુડિયોમાં, વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં એમણે કાર્ટૂન્સને બનાવ્યા હતા. હવે પહેલાં શું, કાર્ટૂન્સને ડ્રો કરવા પડતા, દોરવા પડતા, અને દોર્યા પછી એને રેકોર્ડિંગ કરીને એને બનાવતા હતા. તો એ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ, જેટલા પણ એમને મૂવીઝ બનાવ્યા છે, સાથે ને સાથે ફિલ્મ બનાવી છે, તો બધાની અંદર શું હતું? દેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. કે એનાથી એ પોતે પણ જાણીતો બન્યો અને આખા વર્લ્ડની અંદર, વિશ્વની અંદર શું થઈ ગઈ? એની ચાહનાઓ થઈ ગઈ. આપણે પણ ખબર છે વોલ્ટ ડિઝનીની જે ડિઝની જે આવે છે એની અંદર આપણે મિકી માઉસ પણ આપણે જોયેલા હશે. તો એ ઇન્ફ્લુએન્સ એની બતાવે છે કેટલી મહેનત કરી છે. ઇવન નાવ, હાલ પણ, એઝ આઈ વોકડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે પણ હું સ્ટુડિયોની અંદર ચાલું છું, ક્રૂની અંદર, એની અંદર ફરું છું, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ tall country boy figure head bowed and in thoughts some new projects. જ્યારે પણ હું આખા સ્ટુડિયોની અંદર ફરું છું ને ત્યારે એમના વોલ્ટ ડિઝનીનો ભાઈ શું કહે છે કે મને હાલ પણ કોઈ કન્ટ્રી બોય, એટલે કે એના જે દેશનો જે પ્રમાણેનો લોકોનો જે કહેવાય કે લોકોનો જે બોડી જેવું છે, ઘણા કેવું કે ચાઇનાના લોકો હોય તો ચાઇનાના લોકોનું બોડી તો આપણને ખબર છે થોડા નીચા હોય. હા, એમનું થોડી આંખો જે છે એ કેવી હોય? નાની હોય.
ભારતના લોકો હોય ઊંચા હોય, બરાબર, બળવાન શક્તિ હોય, જે જ વસ્તુ અમેરિકાના હોય તો કેવા હોય, વ્હાઇટ કલરના હોય. તો બસ એ જ રીતે કન્ટ્રી બોય ફિગર જે છે એ કેવું ટોલ અને કન્ટ્રી બોય ફિગરના જે વ્યક્તિ છે એવું વ્યક્તિ એના ગૃહની અંદર ફરતું હોય ને નવા પ્રોજેક્ટ વિશે વિચારતું હોય ને એવી અનુભૂતિ થાય છે. કોના વિશે કહે છે? એના ભાઈ વિશે કહે છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. જુઓ શું કહે છે, વોલ્ટ વોઝ સો મચ, વોલ્ટ જે છે એ ઘણું બધું કર્યું હતું એમણે અમારા માટે. શું કર્યું હતું? તો એણે અમારા માટે સખત મહેનત કરી હતી અને સાથે ને સાથે ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જેટલું પણ કર્યું ને એ બધાના પાછળ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે તમને વિચાર આવશો અહીંયા ક્યાં ગાડી ચલાવવાની હતી સર? ભાઈ ગાડી ચલાવવાની વાત નથી થતી અહીંયા. તો શેની વાત થાય છે? તો અત્યારે વાત થાય છે ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સનો મતલબ શું થાય ખબર છે? આપણે અત્યારે ભણતા હોઈએ તો માતા પિતા આપણા પાછળ સખત મહેનત કરે છે. શેના માટે મહેનત કરે છે? આપણે સફળ થઈએ એના માટે. તો બસ આપણા માટે જો કોઈ મહેનત કરતું હોય તો એ વ્યક્તિ શું છે? આપણા માટે ડ્રાઇવિંગ ફોર્સ હોય. કોઈ ભાઈ હોય તો કોઈના માટે માતા પિતા હોય, કોઈના માટે એની પત્ની હોય, તો કોઈનું કોઈ વ્યક્તિ આપણા માટે સતત મહેનત કરતું હોય તો એ શું કહેવાય? આપણા પાછળ ડ્રાઇવિંગ ફોર્સ હતી, એમની મહેનત હતી. બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. જ્યાં સુધી મૂવી બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ છે ને બહુ જ સરસ મજાની જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. આ જ રીતના વિડીયોઝ જે છે ને અમે માસ્ટર ક્લાસની અંદર સમજાવતા હોય છે. માસ્ટર ક્લાસમાં અમે છે ને વોલ્ટ ડિઝનીના યુનિટની અંદર આખા એનિમેશન સાથે બતાવ્યું છે. આપણે અહીંયા થોડો ટાઈમિંગનો ઇશ્યુ રહેતો હોય છે એટલે આપણે બહુ લિમિટેડ વાત કરી શકતા હોય છે. પણ તમે જો માસ્ટર ક્લાસમાં આવશો તો ચોક્કસપણે ડિઝનીલેન્ડ પણ તમને જોવા મળશે અને બહુ જ સરસ મજાનું આપણે એની અંદર પણ ડિસ્ક્રિપ્શન આપ્યું છે. તો ચોક્કસ માસ્ટર ક્લાસમાં જોડાજો અને એની અંદરથી વધારે શીખવાનો પ્રયત્ન કરીશું. જો શું કહે છે, Disneyland that people constantly mention his name as if he were still alive. ઘણા વ્યક્તિ છે ને એવી વસ્તુ એના જીવનની અંદર કરીને જતા રહેતા હોય છે ને કે હાલ પણ અત્યારે પણ તમે એ વ્યક્તિ જાણે હયાત હોય ને એવી તમને અનુભૂતિ થતી હોય છે. જેમ કે આપણા જે કહેવાય કોઈ વ્યક્તિએ સારા કામ કર્યા હોય એના જીવનની અંદર જેનાથી હજારો લોકોને પ્રેરણા મળે, એ લોકોના પછી ક્યારે મૃત્યુ ન થાય. જેમ કે ભારતના માટે આઝાદી માટે સતત મહેનત કરનારાઓ જે આપણા બળવાન મહેનત કરીને જે આઝાદી અપાવડાવી એવા સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય, જવાહરલાલ નહેરુ હોય, એ જ રીતે ઘણા બધા લોકોના જીવનની અંદર પરિવર્તન લાવનારા સંતો હોય, એવા લોકો હોય તો એ લોકો હંમેશા એમના કર્મથી શું થતા હોય છે? યાદ કરાતા હોય છે. બીજા લોકોને નથી યાદ કરતા. જે લોકો દેશ માટે શહીદ થયા હોય, જે લોકોએ દેશના માટે કંઈક આપવાનો પ્રયત્ન કર્યા તો એને આપણે હંમેશા યાદ કરીએ છીએ. તે સ્ટીલ અલાઇવ, એમના જીવન હજુ પણ જીવંત હોય ને એવું લાગે છે. અને એ લોકોના જીવન ચરિત્રોને પણ તમે ભણો ને, વાંચો ને, જેમ અત્યારે વોલ્ટ ડિઝનીને આપણે કેમ ભણીએ છીએ, એના જીવનની અંદર કંઈક કર્યું છે. એ રીતે તમે પણ એ લોકો એના જીવન ચરિત્રોને સમજશો ને તો ઘણી બધી તમને પ્રેરણા મળશે કે લોકો કેટલું જીવનની અંદર સંઘર્ષ કરીને પોતાના માટે પ્રયત્ન કરતા હોય છે અને સમાજને કંઈક આપતા હોય છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, જ્યારે પણ અમે નવું પિક્ચર શો કરવાના હોઈએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અને કદાચ અમે ડિઝનીલેન્ડની અંદર કોઈ નવા ફીચરને ઓપન કરવાનો, સમવન ઇઝ બિયોન્ડ ટુ સે, અને કોઈક વ્યક્તિ જે છે અમને કહેતું હોય છે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. મને વિચાર આવે છે કે વોલ્ટને કેવી રીતે ગમશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એ થાય છે, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. અને ક્યાંક આપણને એમ લાગે છે કે એ ક્યાંક પ્લાન કરેલું એણે હશે અને એ પ્લાન પ્રમાણે ચાલે છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર left enough project in progress to keep the rest of us busy for many years. જો કોઈ વ્યક્તિ કોઈક સારું કર્મ કરી દે ને તો એના જીવનનું પોતાની માટે તો આજીવન કામ રહે છે. તમે જુઓ, એક સફળ વ્યક્તિની અને એક સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ અંદર ફરક જ આટલો હોય છે. સામાન્ય વ્યક્તિના જીવનની અંદર કામ પૂરા થઈ જાય, જ્યારે અસાધારણ વ્યક્તિ હોય, જેણે કંઈક સારું અચીવમેન્ટ કર્યું હોય, સફળ વ્યક્તિ હોય, એ લોકોના જીવનની અંદર એમની પ્રવૃત્તિ ક્યારે પૂર્ણ જ ન થાય. એનું સરસ મજાનું ઉદાહરણ આપું રતન ટાટાનું. ટાટા જે ઇન્ડસ્ટ્રી છે, તો ટાટા ઇન્ડસ્ટ્રી જમશેદજી ટાટાએ બનાવી હતી. હજુ હાલ પણ ઇન્ડસ્ટ્રી ચાલુ છે. રિલાયન્સ,
ધીરુભાઈ અંબાણીએ આની ઇન્સ્ટિટ્યૂશનની શરૂઆત કરીને એમની પાસે એટલું સારું ઇમેજિન એ બધું, તો હાલ પણ એમના સંતાનો ઇન્ડસ્ટ્રીને ચલાવે છે, એવું અદાણી અને એવા ઘણા બધા એવા ઉદાહરણો છે, ઘણા બધા કે જે હાલ પણ સતત અવિરતપણે એમની પાસે એટલા બધા પ્રોજેક્ટ, એટલું બધું કામ છે કે એ ક્યારેય વર્ષો સુધી પૂર્ણ ન થાય એટલું બધું. તો આ જ વસ્તુ છે. તો વોલ્ટ ડિઝનીએ પણ છે ને એટલું બધું ઇમેજિનેશન કરીને રાખ્યું કે હું નહીં હોઉં ત્યારે પણ લોકો શું કરશે ને એ એમને ખબર હતી. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે ને એ બહુ જટિલ માણસ હતો. એના વ્યક્તિત્વની અંદર કંઈક વિચારવાની અલગ ક્ષમતા હતી. ટુ ધ રાઇટર્સ, લખનારાઓ માટે, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ. આ બધું કોણ કહે છે? જે લોકો એમની સાથે લખતા હતા, રાઇટર્સ જે હતા, પ્રોડ્યુસર ફિલ્મ બનાવતા હતા, એનિમેશન આપતા હતા, આ બધા એમ કહે છે હી વોઝ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ઓન એની આઈડિયા ઓર અ સ્ટોરી. જો કંઈ પણ વસ્તુ હોય, બધી વસ્તુ તમારા માટે અવેલેબલ હોય, પણ તમારે શું કરવાનું છે? તમારો પોતાનો પુરુષાર્થ લગાવવાનો છે. કેવી રીતે પુરુષાર્થ લગાવવાનો છે? તો પોતાની કંઈક યુનિક આઈડેન્ટિટીથી તમારી પાસે કંઈક એવી ક્ષમતા છે, એ ક્ષમતાને જગાવીને તમારે કંઈક સારું આપવાનું છે. આજે આપણને ખબર હોય શિક્ષકો ઘણા બધા હોય, ડૉક્ટર્સ ઘણા બધા હોય, પણ ઘણી વખત આપણે કોઈ સ્પેસિફિક શિક્ષક જોડે, જે એક પર્સનલ શિક્ષક જોડે જતા હોઈએ છીએ, કોઈ સ્પેશિયલ ડૉક્ટર જોડે જતા હોય, સ્પેશિયલ વકીલ જોડે જતા હોય છે. આ બધા વસ્તુ કેમ કરતા હોઈએ છીએ? અથવા તો કોઈ વસ્તુ પણ આપણે ખરીદતા હોઈએ ને, તો પણ આપણે સ્પેશિયલ કંપનીની જ ખરીદતા હોઈએ છીએ. કેમ? એ વસ્તુની અંદર કંઈક યુનિક આઈડિયા છે, યુનિક ક્રિએટિવિટી છે. મોબાઈલની અંદર હોય તો બધા મોબાઈલ છે કેટલીય કંપનીના, પણ આપણે કયા મોબાઈલને યુઝ કરીએ છીએ? અથવા તો કોને વધારે પ્રેફરન્સ આપે? તો સેમસંગના કે પછી આઈફોનને. કેમ? કેમ કે એ લોકોએ એમનો આઈડિયા અને વિચારથી આગળ વધીને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે કામ કર્યું છે. એટલે હંમેશા જેની પાસે એક કહેવાય કે સ્પિરિટવાળું વ્યક્તિ હોય, ઇન્સ્પિરેશનલ પર્સન હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હોય, હંમેશા પોતાના આઈડિયાની અંદર એની ક્રિએટિવિટી દેખાતી હોય છે. To the millions of people who watched his show, he was a warm, kindly personality. એ લોકો એમ માને છે કે એની પાસે એકદમ હોંફાળી અને કાઇન્ડલી પર્સનાલિટી છે. Bring fun and pleasure into their homes. અને એમને જે છે બધાના ઘરોની અંદર આનંદ અને ખુશીને આપી છે. To the bankers who financed us. બેન્કર્સ, એ બેંક કે જે અમને પૈસા આપતી હતી, I am sure he seemed like a wild man. જ્યારે પણ અમે બેંકની અંદર જતા, કંઈ પણ વસ્તુએ શરૂઆત કરવા માટે લોન તો લેવા જવી પડે ને, તો લોન લેવા જઈએ ને ત્યારે એ લોકો એમ માનતા હશે કે આ ક્યાં જંગલી માણસ આવી ગયા, કંઈ ના કંઈ કરતા પૈસા કે હેલ્પ બેન્ટ ફોર બેન્કરપ્ટી. એ લોકોને ભય હતો કે બેન્કરપ્ટી થઈ જશે તો, દેવાળું ફૂંકાઈ દેશે તો આ લોકોને વિશ્વાસ પણ નહોતો. ટુ મી he was an amazing kind brother. મારા માટે તો એક અદ્ભુત મારો ભાઈ હતો. full of impractical dreams that he made come true. અને એને જેટલા પણ એના impractical dreams, ઘણી બધી વસ્તુ એવી હોય કે તમને અત્યારે ના દેખાતી હોય કે એ છે જ નહીં, અને તમે એ વસ્તુને ક્રિએટ કરો છો. જે કાર્ટૂન, હવે કાર્ટૂન ત્યારે કોણે જોયા હશે? કોઈએ નહીં જોયા હોય, અને એણે કાર્ટૂનને બનાવવાના ચાલુ કર્યા, રેકોર્ડિંગ કરવાના, ઘણી બધી વસ્તુ. આજે કોમ્પ્યુટર છે, મોબાઈલ છે. આજની તારીખમાં હું મારું જ પોતાનું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. હું જ્યારે ભણતો સ્કૂલની અંદર, ત્યારે હું બેઠો ત્યારે મને વિચાર આવતો કે બધું મોબાઈલમાં મળતું હોય તો કેવી શાંતિ. અને ત્યારે તો થોડું શું હતું કે હું 6ઠા-7મા સુધી તો મેં કીપેડ ફોન્સ જ જોયા છે ઘરની અંદર. ત્યારે એટલું બધું આવ્યા નહોતા. તો ત્યારે હું વિચારતો કે આ મોબાઈલથી ભણવા મળે તો ઘરે બેઠા ભણીએ ને બધું કરીએ તો એ ખાલી વિઝન જ હતું, એ ખાલી ડ્રીમ હતું. પણ એ પણ અત્યારે શક્ય બને છે કે નિશાના લીધે, ટેકનોલોજીના લીધે. તો બસ ઘણી બધી વસ્તુ કેવી થતી હોય છે, ઇમ્પ્રેક્ટિકલ હોય પણ હાલ પ્રેક્ટિકલ થતી હોય છે. અને ભણાવવાનો પણ મોકો મળી ગયો તમને બધાને, તો આ બધી વસ્તુઓ પણ શક્ય થતી હોય છે. દેટ હી મેડ કમ ટ્રુ, કે જે એણે શક્ય બનાવ્યું. ધ એપલ ઓર્ચાર્ડ waving windows stand green and beautiful at our old farm. કે જ્યાં અમે એપલના ઓર્ચાર્ડ, સફરજનનો જે બગીચો હતો ને, બગીચાને ઓર્ચાર્ડ કહેવાય, જેને આપણે કહીએ છીએ ફળોનો જે બગીચો હોય, બાગાયતી ખેતી આપણે, તો એને ઓર્ચાર્ડ કહેવામાં આવે છે. Waving willows stand green and beautiful at our green farm. And now where Walt scratched his first animal. તમારે એક શોર્ટ નોટ આવશે. શું શોર્ટ નોટ આવશે? તો શોર્ટ નોટ આવશે હોર્સ ટુ મિકી.
અ જર્ની ટુ હોર્સ ટુ મિકી. એટલે તમારે આ વસ્તુ લખવાની કે ભાઈ વોલ્ટે સૌથી પહેલાં પોતાના જીવનની અંદર પહેલું જ ડ્રોઈંગ કર્યું હતું. કોનું? એનિમલનું. એનિમલ કોણ હતો? હોર્સનું જે છે એણે ડ્રોઈંગ કર્યું હતું. I recalled how Walt I would struggle together in a bed and hearing the hunting whistles of a locomotive passing in the night. મને હજુ પણ યાદ છે, અમે પોતાના જીવનની અંદર ખૂબ સંઘર્ષ કર્યો અને એ સંઘર્ષની અંદર અમે એક બેડની અંદર અમે સૂતા અને જે સ્ટ્રગલ હતું, હિયરિંગ ધ હન્ટિંગ વિસલ્સ ઓફ લોકોમોટિવ, અને અમે જે છે સૂતા સૂતા લોકોમોટિવ ટ્રેન આવતો એનો અવાજ અમે સાંભળતા કે ભાઈ કેવું હશે, નાઇટની અંદરથી એ લોકો નીકળતા હશે. અને એમના અંકલ જે છે એ મિક વોઝ એન એન્જિનિયર, એ જે એન્જિનિયર હતા, એન્ડ હી વુડ બ્લો હિઝ વિશલ, અને ત્યાં જે છે પોતાની વિશલને દબાવે છે. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને એક નાની, બે નાની, એક લાંબી અને એક નાની, બે નાની વિશલો. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે છે ને હંમેશા ટ્રેન પસંદ હતી, ગાડી. યર્સ લેટર્સ એન ઓલ્ડ ફેશનર ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. તમે બધા છે ને ક્યાંક ના ક્યાંક મેળાઓમાં અથવા તો કોઈ ફન પાર્કમાં ગયા જ હશો. ત્યાં આપણને ખબર છે કે આપણે ત્યાં ફન પાર્કમાં જઈએ ને એટલે ટ્રેનમાં બેસીએ છીએ. એ ટ્રેન કેવી હોય ખબર છે? નાની એવી. અમદાવાદ હોય તો અમદાવાદમાં કાંકરિયા, દરેક જગ્યાએ અત્યારે મૂકતા હોય છે. આ ટ્રેન નાની હોય પણ બેસવાની મજા અલગ હોય છે. આ આઈડિયા કોનો હતો? આ આઈડિયા વોલ્ટ ડિઝનીનો હતો. વોલ્ટ ડિઝનીએ સૌથી પહેલા પોતાની એક નાની ટ્રેન ડિઝનીલેન્ડની અંદર મૂકી, જે એક બહુ જ સારું એટ્રેક્શન બનીને રહી. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર, જેટલું હું વિચારી શકું છું, યાદ રાખી શકું છું તેટલું, વોલ્ટ વોઝ ડ્રોઈંગ એન્ડ ધ ફર્સ્ટ મની હી એવર મેડ ફ્રોમ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. એણે એના પડોશીના ત્યાં ઘર જે છે એના ઘરની બહાર એક ઘોડો હતો અને ઘોડાનું ડ્રોઈંગ કર્યું હતું. અને એ ઘોડાના ડ્રોઈંગમાંથી એણે નિકલ છે જે કમાયો હતો. હી સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. એણે કાર્ટૂનિંગ જે છે શિકાગોની અંદર ભણ્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સા સિટી ધેટ ફ્લોપ્ડ. આટલા નાની એવી ઉંમરની અંદર એ વ્યક્તિ કેટલું સાહસ કરે છે જુઓ. શિકાગોની અંદર શું કરે છે? ભણવા જાય છે. શિકાગોની અંદર એક કાન્સા સિટીમાં એક કંપની સ્ટાર્ટ કરે છે પણ ફેલ જાય છે. પણ 21 વર્ષની અંદર એ વ્યક્તિએ કેટલા બધા પડાવો જે છે પાર પણ કરી દે છે, અને એ પાર કર્યાની સાથે ને સાથે ઘણું બધું ગુમાવી પણ દે છે. માત્ર 21 વર્ષની ઉંમરે. તમે આજુબાજુને આપણે 21 વર્ષની ઉંમરના લોકોને જોતા હોઈએ છીએ. શું પોતાના જીવનના એમની પાસે અનુભવો હોય છે? હરવા ફરવાનું ને બસ આનંદ, બેસી રહેવાનું, ટાઈમ વેસ્ટ. હા, પછી કહે છે કે અમે બેરોજગાર છીએ. પણ ક્યાંય સાહસ નામની વસ્તુ જીવનમાં એમનામાં જોવા મળતી નથી હોતી. નાઉ આઈ વોઝ ઇન લોસ એન્જલ. હું લોસ એન્જલમાં હતો ધેન વેન વોલ્ટ જસ્ટ 21, અને વોલ્ટ માત્ર 21 વર્ષનો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એન્ડ આઈ મીટ હિમ એટ ધ સ્ટેશન. અને હું ત્યાં એને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all his belongings. હવે એની પાસે છે ને પેલા belongings, બધા કેટલોગ્સ ને એવું બધું હોય ને, બધા ફોટોઝ ને એવું બધું એની પાસે રાખતો હતો, બરાબર. અને એને અમે જોયેલો છે એકદમ ચીપ, સસ્તામાં સસ્તી સુટકેસ અને સાવ સામાન્ય જીવન. He borrowed 500 from an uncle. એણે 500 રૂપિયા અંકલ પાસેથી લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન અ કાર્ટૂન લેન્ડ. અને એક નવી સિરીઝની શરૂઆત કરી, એલિસ ઇન અ કાર્ટૂન લેન્ડ. એન્ડ ઇટ વોઝ ટફ ગોઈંગ, અને બહુ જ અઘરી હતી કરવા માટેની. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે જાતે પોતે બધા જ એનિમેશન કર્યા. એન્ડ આઈ ક્રેક્ડ ધ ઓલ્ડ ફેશનેડ કેમેરા. અને મેં જે છે શું કર્યું? ઓલ્ડ ફેશન કેમેરા છે એને લીધો. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ. વોલ્ટે જે છે એ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ બનાવી પણ એટલી બધી ચાલી નહીં, સફળ ન ગઈ. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ્સ. અને વોલ્ટે જે છે નવી જ કાર્ટૂનની સિરીઝની શરૂઆત કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ મચ better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. અને જ્યારે એને ફરીવાર ત્યાં ન્યુયોર્કની અંદર ડિસ્ટ્રીબ્યુટરની પાસે એક બીજી સિરીઝ બનાવી, યાદ રાખજો, વોલ્ટ ડિઝનીએ 2 સિરીઝ બનાવી, એલિસ ઇન અ કાર્ટૂન લેન્ડ અને બીજી બનાવી ઓસ્વાલ્ડ. એલિસ ચાલી નહીં અને કાર્ટૂન ઓસ્વાલ્ડ ધ રેબિટ કાર્ટૂન જે છે એ ચાલુ બનાવી દીધું. પણ શું કર્યું? ડિસ્ટ્રીબ્યુટર પાસે ન્યુયોર્કની અંદર ગયા.
હવે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ, આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું મારા ભાઈને, ભાઈ તું શું ડીલ કરીને આવ્યો, મને કહેતો, કેવી રહી આપણી ડીલ, કેવી રહી મને જણાવો ને. વી હેવ નોટ ગોટ ડીલ. આપણને ડીલ મળીને આટલી મહેનત કરે છે, આટલા પૈસા રોકે છે અને છતાં એમ કહે છે મને ડીલ નથી મળી. Distributor copyright Oswald and he takes over the series himself. વોલ્ટ ડિઝનીએ કહ્યું કે ડિસ્ટ્રીબ્યુટરે આપણા કોપીરાઇટ લઈ લીધા. કોપીરાઇટ એટલે શું હોય ખબર છે? કોઈ પુસ્તક હોય ને, મારી પુસ્તક હું છપાવું ને, તો એ પુસ્તક પછી તમે એને ઝેરોક્ષો કરી ન વેચી શકો. એમ પિક્ચરોનું એવું હોય, પિક્ચર જેણે બનાવ્યું હોય ને, તો પછી એવું ના હોય તમે થિયેટરમાં તમારી ઈચ્છા હોય ત્યાં લગાવી દો. ના, એના માટે પરમિશન લેવી પડે. તો કોપીરાઇટ જેની પાસે હોય ને એનો માલિક બની જાય. એ જે છે કેવી મલકત થઈ જાય? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી થઈ જાય અને પ્રોપર્ટીનો માલિક થઈ જાય. નાઉ ધ સિરીઝ હિમસેલ્ફ. સ્ટ્રેન્જરલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. અને વોલ્ટ જે છે એ જરા પણ ડાઉન હાર્ટેડ નથી થતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. અને નવી સિરીઝ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એન્થ્યુઝડ. It is about the mouse. અને આ માઉસની સિરીઝ છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને હવે આપણે શું કરીશું? માઉસને શું કરીશું? ઓન કરીશું. રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. આખા ઇતિહાસની અંદર વોલ્ટ્સ માઉસ. અને ઇતિહાસ બનાવી દીધો આ વોલ્ટ્સના માઉસે. શું બનાવી દીધો માઉસે? વોલ્ટ્સ માઉસ મેકી. અને એણે કીધું હતું કે હું ઉંદરના વિશે બનાવીશ વાર્તા, અને એણે બહુ જ મજાના ઇતિહાસ એણે બદલી દીધો વોલ્ટના જીવનનો. સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968 ની અંદર એનો જન્મદિવસ ઉજવાય છે. 40 વર્ષ પૂર્ણ થાય છે વોલ્ટ ડિઝનીના મિકી માઉસ બનાવ્યાના. 40th it was the quarter of a billion people saw Disney movie in 1968. 1968 ની અંદર ક્વાર્ટર ઓફ બિલિયન લોકો એના મૂવી શોઝને જે છે જોવે છે. 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો. 100 મિલિયન લોકો એના ડિઝની ટીવી શોને જુએ છે. નિયરલી a billion read a Disney books or a magazine and almost 10 million visit Disneyland. જોઈ શકો છો કેટલા બહોળા પ્રમાણની અંદર એના ડિઝનીલેન્ડની પોપ્યુલરિટી થઈ ગઈ હતી. Millions and billions people are watching a Disney. And now Mickey as a Walt used to start it all. અને આ બધી જ વસ્તુ કોણે શરૂ કરી હતી? મિકીએ. મિકીએ વોલ્ટના સમગ્ર જીવનને બદલી નાખ્યું હતું. Mickey was only the first successful product of Walt matchless imagination. અને હંમેશા યાદ રાખવું, વોલ્ટ ડિઝનીને કેટલી નિષ્ફળતાઓ મળી, છતાંય પોતાના અવિરત પ્રયાસો ચાલુ રાખ્યા અને જેટલું બને એટલું સારા પ્રયત્ન કરવાના શરૂ કર્યા અને એમાંથી ખૂબ સારી વસ્તુ પ્રોડ્યુસ થઈ. અને જે પ્રોડ્યુસ થઈ જેનું નામ આપ્યું મિકી. અને આ મિકી એના જીવનને બદલી નાખ્યું. એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયલિટી. અને સફળ માણસની આ જ નિશાની હોય, થાકે નહીં. એ 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 6 મહિના સતત પ્રયત્ન કર્યો. ભલે ગમે તેટલા નિષ્ફળ થાય, પણ 1 મહિના, 2 મહિના, 3 મહિના ઊભા થશે માણસ. અને ઊભા થઈને કંઈક કરી શકવાની એમની પાસે ક્ષમતા રહેશે. પુસ્તકની અંદર માત્ર યુનિટને સાંભળવું તો ખરી જે ભણવા માટે, પણ જીવનમાં પણ ઘણું બધું ઉતારવા જેવું છે. વોલ્ટ ડિઝનીએ જે જીવનના સંઘર્ષ જોયા છે એ સંઘર્ષ તમે પણ વિચારી શકો છો. આપણી પણ પરિસ્થિતિ કદાચ નબળી હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય, અથવા તો આર્થિક સ્થિતિ સારી હોય, તો વોલ્ટ જેવા લોકોની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે કે લોકો કેટલી વસ્તુ સામાન્ય પરિસ્થિતિમાંથી આવીને પણ કરી શકતા હોય. તો આપણી પાસે તો સગવડ છે, અને જેની પાસે નથી એ પણ ઇન્સ્પિરેશન લઈ શકે છે. નથી તો પણ તમે ઘણી બધી વસ્તુઓ જાતે કરી શકો છો પોતાના જીવનની અંદર. His dream becomes reality. It was an ability he could turn on from any occasion, large or small. અને એ કંઈ પણ વસ્તુ હવે શરૂ કરી શકે છે. એક નાના લેવલ પર પણ ખરી અને એક મોટા લેવલ પર પણ ખરી. Once when my son Roy Edward had a measles, એને થોડું શું ગાલ પચોડિયા થઈ ગયા હતા. વોલ્ટ આવ્યો અને told him a story of Pinocchio. અને એને એક સ્ટોરી કીધી પિનાકીઓની.
વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, અને એ સમયે વોલ્ટ ડિઝની પોતે એ પિનાકીઓ છે એની સ્ટોરી બનાવતા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, અને જ્યારે વોલ્ટ પોતાની સ્ટોરી કહી રહ્યા હતા, ઇટ વોઝ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ, એકદમ અનુભવાઈ શકાય એવું પરફોર્મન્સ. અત્યારે જુઓ, જે પ્રમાણે તમે લેક્ચરને જુઓ છો, તો હું તો બોલું જ છું, તમે સાંભળો છો ને, સાંભળો છો તો શું કરો છો, વિચાર કરો છો. તો વિચારો સાથે તમે જે છે સાંભળો, અહીંયા વાત નથી થતી છતાં પણ તમે એ રીતે વિચારને અભિવ્યક્ત કરો કે વ્યક્તિ સામેવાળું વિચારતું થઈ જાય. એવું સરસ મજાની અભિવ્યક્ત કરવાની વ્યક્તિની પાસે કે ક્ષમતા. અને વોલ્ટ ડિઝનીએ પિનાકીઓની સ્ટોરી કહી દીધી પોતાના ભાઈના છોકરાને, બરાબર, એન્ડ હિઝ આઈસ રિટ્રીવ્ડ હિઝ લિસનર, અને એની આંખ જે છે એ લિસનર્સને શું કરે છે, રિટ્રીવ કરે છે, રિપીટ કરે છે. તો એનો મતલબ શું છે, એની આંખો જે છે અમર જે છે ઊંચી નીચે કરે છે. મેસ્ટર્સ ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, એની મૂછો જે છે મૂછોથી પોતાના એક્સપ્રેશન બતાવે છે. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફોલ, એની આંખો જે છે એ તો આંખો તો વ્યક્તિ જે છે એ ખોલીને બેસી જાય સામેવાળું સાંભળવાળું, પણ સાથે ને સાથે વોલ્ટ ડિઝની પણ પોતાની આંખોને એટલી જોરદાર રીતે સમજાવે છે અને એની સ્ટોરી કહે છે. હિઝ હેન્ડ મૂવ ધ ગ્રેન્સ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર કેવી રીતે કરે ખબર, આમ 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 પેલું ગીત વાગતું હોય ને એમ કરે, એવી રીતે સમજાવે અને એવી વાતને કરે. યંગ રોય વોઝ સો વાઇડ eyed at Disney's graphic telling of the fairy tale and that he forget all about his muscles. અને વોલ્ટ ડિઝની એટલી સરસ મજાની વાતને કરી કે રોય ડિઝની પોતાના યંગ રોય ડિઝની પેલો ભત્રીજો છે એ વાત જ ભૂલી ગયો કે ને મસલ્સ ગાલ પચોડિયા થયા હતા. લેટર વેન હી શોર ધ ફિનિશ પિક્ચર, અને જ્યારે એણે સંપૂર્ણ પિક્ચરને જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, અને એણે કીધું કે હું થોડો નિરાશ થઈ ગયો છું. પિક્ચર જે પિનાકીઓનું પિક્ચર બન્યું હતું, ઇટ ડીડ નોટ સીમ એઝ એક્ઝેક્ટલી એઝ એન અંકલ ટોલ્ડ ઇટ, અને આ એવું નથી દેખાતું જેવું અંકલે આપણને કીધું હતું. અંકલે તો જે એના એક્સપ્રેશન સાથે કહે, એના ઇમેજિનેશન સાથે કહે, પછી વર્ક પ્રોગ્રેસ થાય એટલે બધા વ્યક્તિઓના પોતાના અંગત વિચારો આવતા હોય એ પ્રમાણે વાતને રજૂ કરવી પડતી હોય છે. ત્યારબાદ લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ અ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. જ્યાં આગળ હ્યુમરની જરૂર હોય, જ્યાં માનવતા બતાવવાની હોય, માનવીયતા બતાવવાની હોય, ત્યાં વોલ્ટ ડિઝની બહુ જ સિરિયસ હોતા. હી વોડ ઓફટન સીટ અ ગ્રૂમિંગલી એન્ડ થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન એન્ડ કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. જ્યાં પણ એક માનવતા ઉમેરી શકાય, એવી વેલ્યુ આપી શકાય એવી કોઈ વસ્તુ હોય, ત્યાં હંમેશા એ શું કરતા હતા, એ સમજાવવાનો અથવા તો એને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરતા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ અધર વર્કિંગ વિથ હિમ. દરેક વ્યક્તિનો ઓપિનિયન લેતા, જે વ્યક્તિ કામ કરતો એમની સાથે, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ ફોર હિમ. છેલ્લું જજમેન્ટ છે હંમેશા એમના માટે એક પ્રશ્નચિહ્ન રૂપ ન હોય એવું થઈ શકતું. વન્સ આફ્ટર viewing a new cartoon with evident displeasure, Walt called for a comments from a group of our people. જ્યારે પણ એ પોતાના વિચારોને રજૂ કરી દેતા ત્યારે શું કરતા, બધાને પોતાના વિચારોનો પર કોમેન્ટ કરવા માટે બોલાવતા, ભાઈ તમે તમારી ટિપ્પણી આપો. વન આફ્ટર અનધર દે સ્પોક અપ એન્ડ ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને જે લોકોએ પોતાના કામ કર્યા હોય ને એ બધાના ઉપર વોલ્ટ શું કરતા, ક્રિટિસિઝમ કરતા. ક્રિટિસિઝમ એટલે ટીકા કરતા હતા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. અને એને કહી દીધેલું, મારે એક શબ્દ જોઈએ, હા વોલ્ટ, હા. Then he wailed and asked the projectionist what he threw. The man sensed that dissent was in order. I think you are all wrong. મને લાગે છે તમે બધા જ ખોટા છો. તમે બધું જે પ્રોજેક્ટના માટે લઈને આવ્યા છો પ્રોજેક્ટ તમે ખોટી રીતે કરો છો. Bolt just grinned and you stick to your projector, he suggests. ઘણી બધી વસ્તુ કેવી ખબર છે, તમે હવે વિચારતા હોય કે આવી વસ્તુ બનાવું તો લોકોને પોતાને તો વિશ્વાસ નહોતો, બીજાને વિશ્વાસ ન આપવા. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ આપણે ડિઝનીલેન્ડ બનાવો છે, વિશ્વમાં ક્યાંય ના બનાવેલો હોય ને એ હવે હું તમને અત્યારે બનાવવાની વાત કરું, તમે કોઈ વિશ્વાસ કરવાનો છો? નથી કરવાના. બનાવી લીધા પછી અત્યારે કહું તો તમે બધા વિશ્વાસ કરો, બનાવ્યા ન પહેલા તમે વિશ્વાસ ન કરી શકો. બધા શું કરે, પોતાની કોમેન્ટ આપે રાખે, પણ કોઈ મદદ કરાવવા આવે નહીં. તો બસ વોલ્ટને પણ એવું થતું, પોતાના ઇમેજિનેશન પાસે લોકોની પાસેથી કામ કઢાવવું પડતું. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ હંમેશા પોતાની જાતને બધાની અંદર એડ કરતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ
on a Mickey Mouse club show. The storyman pointed in his was outlining the squirrel and called how to ride a cycle. મિકી માઉસ ક્લબ ટીવી શો આવતો હતો અને એક ટીવીની અંદર સિરીઝ આવતી હતી અને સિરીઝની અંદર છે ને એક સ્ટોરી મેન હોય જે પોતાની સ્ટોરીને પહેલાં કહે છે કે કેવી રીતનું કાર્ટૂન બનાવીશું, બરાબર, કાર્ટૂનની આખી સ્ટોરી કહે છે. તો સ્ટોરી કહે છે ત્યાં એમ કહે છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગન. અને જેવું શરૂઆત કરી, ખાલી એ વાતને શરૂ કરે છે કે જેવી આપણે સાયકલને શરૂ કરીશું, get on a bicycle, Walt stopped him. વોલ્ટે પહેલા બધું 2 મિનિટ બંધ થઈ જાઓ. ચેન્જ યોર બાઇસિકલ ટુ બાઇસિકલ. શું કહી દીધું ખબર છે? વોલ્ટે એમ કીધું કે બાઇસિકલ ટુ બાઇસિકલને ચેન્જ કરો. And he said, remember, every kid is not fortunate enough to have a bicycle of his own. દરેકની પાસે એવી ક્ષમતા નથી હોતી કે એ એક સરખી, એને કોઈ વ્યક્તિ, બધાને સાયકલો કેવી અલગ અલગ આવતી હોય, બધા બાળકોની સામર્થ્યતા એટલી ન હોય કે અમને સાયકલ એવી મળી હોય. The story of Disneyland perhaps better than anything else. ડિઝનીલેન્ડની સ્ટોરી બીજા બધાથી તો ઘણી સારી છે. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ's vision and his stubborn determination to realize an idea he believed in. એની પાસે વિઝન છે, વિઝન પણ છે અને પોતાના આઈડિયાને પણ રજૂ કરવાની ક્ષમતા છે. ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટ નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વોલ્ટે છે ને ઘણા વર્ષો સુધી એક વિચાર્યું એમ્યુઝમેન્ટ પાર્ક એટલે જે આનંદ મજા નોલ કરી શકે એવું એમ્યુઝમેન્ટ પાર્કને વિચાર કર્યો. ઇટ વુડ બી પોટપુરરી ઓફ ઓલ આઈડિયાઝ કન્જેક્ટેડ બાય હિઝ ફર્ટનિંગ ઇમેજિનેશન. હવે એણે જેટલું વિચાર્યું ને જીવનની અંદર એ બધું કે હું મારા સર્વશ્રેષ્ઠ વસ્તુને આપી દઉં અને એને શું બનાવું, હું એમાંથી ડિઝનીલેન્ડ બનાવું. ધ આઈડિયા સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. એને ખબર હતી કે કરોડો રૂપિયા જશે એમ્યુઝમેન્ટ પાર્કની અંદર. એન્ડ ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ amusement park seemed so preposterous that he would not mention it to anyone. કોઈને કંઈ પણ ન શકાય એટલું એનું ઇમેજિનેશન, એવા ઇમેજિનેશન સાથે એને એમ્યુઝમેન્ટ પાર્કને પણ બનાવે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેટલું વ્યક્તિની માટે મોટું વિઝન છે. વસ્તુ નથી એવી અને લાખો કરોડો રૂપિયાની છે વસ્તુ, એવું વિઝન છે. એન્ડ હી વુડ નોટ મેન્શન ઇટ ટુ એનીવન. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. અને ચૂપચાપ જે છે એ શું કરે છે, પોતાનું પ્લાનિંગ ચાલુ રાખે છે. એઝ યુઝ્યુઅલી થ્રુ he influenced all of us with his own enthusiasm, and when he finally told us about the project, એણે પોતે તો પોતાની રીતે બધું વિચારી હતું, હવે એને પોતાના પ્રોજેક્ટ વિશે કહેવાની વાત આવી. someone asked, કોકે એને પૂછ્યું, એને બધાને કીધું કે ભાઈ એના ઉત્સાહ સાથે કે ભાઈ આવું ઇમેજિનેશન પાર્ક બનાવજો. વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડ કેવો લાગશે? ક્વિક came to reply, અને તરત એણે જવાબ આપી દીધો. It seemed like nothing else on this earth. આખા પૃથ્વી પર નથી એવી વસ્તુ બનાવવા જઈ રહ્યો છું. And predictably we would trouble raising money. અને અમારે સૌથી વધારે પહેલી સમસ્યા હતી પૈસા ભેગા કરવાની. But Disneyland did open. ખૂબ મહેનત કરી અને એણે ડિઝનીલેન્ડને ઓપન કરી in July 1955, જુલાઈ 1955ની અંદર. Since that first day millions of people have flocked to see the unique creation of Walt imagination. પૃથ્વી પર એવી વસ્તુ ન હોય ને એવું ઇમેજિનેશન પાર્ક બનાવવું એટલે એક સ્વપ્ન બની જાય. અને લોકો લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, દરેકના માટે જાણે નવું રમકડું બધાના વિશ્વમાં બનાવ્યું હોય ને એવું. ધ બિગેસ્ટ સાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ સે, વન્ડર થ્રુ ધ પાર્ક એન્ડ સ્ટેરિંગ એઝ હેપી એઝ એની ટુરિસ્ટ. અને વોલ્ટ પણ જે છે એ ટેવાયો હતો, વન્ડર કરે, શું કરે, આખા ડિઝનીલેન્ડની અંદર ફરે અને જાણે ફરી વખત એક ટુરિસ્ટની જેમ આવ્યા હોય ને નવી રીતે આવે એવી રીતે પોતાના આઈડિયાને કન્જસ્ટ કરે. અને એ વોલ્ટ ડિઝની પણ પોતે ડિઝનીલેન્ડમાં ફરતા. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ. જો વોલ્ટના એક ક્રેઝી આઈડિયાને, કોઈ વ્યક્તિને ઉંદર ઉપર કાર્ટૂન બનાવવાનું ઈચ્છા થાય, વિચાર પણ આવે, વોલ્ટને આવ્યો ક્રેઝી આઈડિયા, પાગલના જેવા વિચારો કહેવાય. આ ડ્રીમ પ્રોજેક્ટ બનાવો, ટ્રેન્ડ અપ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર મૂકવી, આ બધા ક્રેઝી આઈડિયાઓ પાગલ વ્યક્તિ જ વિચારી શકે. એવા વિચારોની સાથે એણે સખત સફળતા મેળવી. અને સફળતા મળ્યા પછી પણ સફળ માણસની નિશાની એવી હોય વિદ્યાર્થી મિત્રો, જેટલી વ્યક્તિની પાસે વધારે સફળ બને એટલો વ્યક્તિ વિનમ્ર બનતો હોય છે, એનામાં નરમાશ આવતી હોય છે. આપણે ઘણાને જોતા હોય ને, ખાલી ગાડી લાવે તો વ્યક્તિ
10 કદમ ઊંચો ચાલે, આમ ગજ ગજ છે, મારી પાસે ગાડી છે, આખા ગામમાં કોઈ પાસે નથી, એવી ગાડી લઈને હું આવ્યો છું. અરે ભાઈ, તારા જેવી ગાડી લાખો લોકો ચલાવે છે, પણ નહીં, એને શું હોય, અભિમાન આવી જાય. બાઇક લાવે તો અભિમાન. સામાન્ય સામાન્ય વ્યક્તિઓને આટલી વસ્તુમાં જો અભિમાન આવી જતું હોય તો વોલ્ટે તો અબજો રૂપિયા, એની એટલી પોપ્યુલારિટી, તો સક્સેસને પચાવી પણ એટલી જ અઘરી હોય છે જેટલી સક્સેસને મેળવવી. નહીતર ઘણાના પાસે તો ઘણા દિવસના 500 રૂપિયા રોજ 200 કમાતો ને 500 કમાઈ દે ને તો આખા ગામમાં જે ઢીંડોરો પટાઈ દે, કાં તો 500 રૂપિયા હું કમાયો તો 500. અરે ભાઈ, કમાયો હશે તું, પચાવી દે ને. પણ આવું વ્યક્તિની અંદર વ્યક્તિત્વ જોવા મળતા નથી હોતા. He remained the simplicity of man and he hated parties and his idea of night out was in a burger and chili at some little restaurant. એનો હંમેશા એક જ આઈડિયા હતો કે ભાઈ કોઈ નાના રેસ્ટોરન્ટમાં જવાનું, બર્ગર અને ચીલી ખાવાનું, બર્ગર અને મરચું ખાય અને પછી આવતો રહે. હિઝ ઓનલી extra wages was in a miniature railroad that run around the ground of his home. એનો એક જ ખર્ચો હતો. શું ખર્ચો હતો? એ છે ને એની ટ્રેન ચલાવતો હતો. ટ્રેન કઈ, એના ઘરની બહાર એક નાની એવી ટ્રેન હાઉસ બનાવ્યું હતું ને એના પાછળ ખર્ચો, એ એનો ખર્ચો હતો. વોટ વુડ યુ ડુ વિથ ઓલ મની? વર્લ્ડ, હવે પૈસા તો કમાઈ લીધા, હવે શું કરશો આ પૈસાનું? Friend asked him, એક મિત્ર એમને પૂછ્યું, and pointed at the studio and Walt said, I fertilize that field with it. હું બધા પૈસાને શું કરી દઈશ? ફર્ટિલાઇઝ કરી દઈશ, ખાતર બનાવી દઈશ. ખાતર બનાવવાનો મતલબ શું છે? ફર્ટિલાઇઝ કરવી, રોપી દઈશ. એનો મતલબ શું છે? કે ભાઈ પૈસા તમારી પાસે હોય, પડ્યા રાખશો અથવા તો કંઈક કરશો તો, દાખલા તરીકે આજે પૈસા છે તો વસ્તુ લાવીને મૂકી દીધી, ગાડી લાવીને મૂકી દીધી. પણ સફળ માણસ શું કરે? એ પૈસાને ફર્ટિલાઇઝ કરે ને જેનાથી સતત પૈસા પણ આવે જાય અને પોતાના વિચારો અને પોતાનું કર્મ પણ જે થઈ રાખે. ઇટ ટ્રુ ધેટ વોલ્ટ પ્લગ મની બેક ઇન અ કંપની એન્ડ ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ. વોલ્ટે જેટલું બને એટલા ઝડપથી પૈસા જે છે શું કરે? કંપનીમાં મોકલી દીધા અને એને જે છે કંપનીમાં ભેગા કરી લીધા. એન્ડ નાઉ being solvent the first time since he started business gave with Walt chance to develop other ideas. જેવી રીતે એને પોતાનો વિચારને રજૂ કરવા માટેનું કોઈ સાધન મળ્યું નહોતું તો એના માટે એણે પણ શું કર્યું? પોતાના વિચારોને રજૂ કરી શકે, અન્ય લોકો પણ ડેવલપ કરી શકે. એના માટે ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનિકલ કાઇન્ડ. એણે એક મિનિકલ કાઇન્ડ બનાવી, મિનરલ કાઇન્ડ બનાવી અને જેની અંદર શું કર્યું? પોતાના વિચારોને રજૂ કરી શકાય એવી. કેલિફોર્નિયાની અંદર શું કર્યું? કેલિફોર્નિયાની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બનાવી, એન્ડ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ઓફ ડોલર્સ. અને ત્યાં લાખો ડોલર્સને શું છે? આપ્યા. એન્ડ મોસ્ટ ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. અને $100 million છે કોને આપ્યા? વર્લ્ડ ડિઝનીએ ડિઝની વર્લ્ડને અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડાને પણ આપ્યા. એન્ડ ટ્રેજિકલી ઇટ ઇઝ માઇન્ડેસ્ટ ઓફ ઓલ એક્ટિવિટી એન્ડ વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. ધીરે ધીરે હવે વ્યક્તિની ઉંમર થાય, સફળ માણસ પણ બધું તો થવાનું જ છે. તો બસ હવે એમની બીમારી થોડી થાય છે. He heard him refer to his cruel blow but once, whatever it is I have gone, he told me, don't get it. મેં જેટલું પણ આપ્યું છે ને કશું જ પાછું ન રહે. ઘણા કેવું ખબર? હવે વ્યક્તિ પોતાના મા બાપના સંપત્તિ પાછળ પણ જો એટલા પડી જાય, તો ભાઈની સંપત્તિ હતી, એકલો વારસદાર હતો રોય ડિઝની. વર્લ્ડ ડિઝની કહીને ગયા હતા, જે મેં આપ્યું છે ને બધું આપીને રાખજે, કોઈ પાસેથી કઈ જ વસ્તુ લેતો નહીં પાછી. Now I visit him in the hospital the night before he died. એમનું મૃત્યુ થયું એ પહેલાં હું ગયો હતો. એન્ડ થ્રુ ધ desperately ill, એ ખૂબ બીમાર હતો. he was as a full of plans for a future as he had been all his life. એની પાસે આખા ભવિષ્યનો શું હતો? તાર હતો કે શું કરવું જોઈએ. Walt used to say the Disneyland would never be finished. વર્લ્ડ કહેવા ટેવાયા હતા ડિઝનીલેન્ડ ક્યારે પૂર્ણ નહીં થાય, and it never will, અને ક્યારે થયું પણ નહીં. I like to think, મને વિચારવું ગમે છે કે that Walt Disney's influence will never be finished, અને એનું ઇન્ફ્લુએશન ક્યારે પૂર્ણ ન થયું. એન્ડ થ્રુ હિઝ ક્રિએશન, એના વિચારો સાથે future generation will continue to celebrate what he once distribute as the precocious and ageless is something in every human being which makes us play with children's toys and laugh at silly things. એણે એક વસ્તુ જીવનની અંદર શીખવાઈ દીધી
કે હંમેશા બાળક જેવું રહેવું જોઈએ, નાના રમકડા સાથે રમવું અને હંમેશા કોઈ નાની એવી સીલી નાની વાતની અંદર પણ હાસ્ય લઈ લેવું. સિંગિંગ ઇન ધ બાથટબ એઝ અ ડ્રીમ, અને હંમેશા નાના બાળકની જેમ, નાનું બાળક હોય નાવા ગયું હોય તો નથી ગાતું હતું એવું ગાવાનું અને હંમેશા પોતાના ડ્રીમને એન્જોય કરવાના. આ જે છે એ શું હોય, એવરી કાઇન્ડ્સ ઓફ ચિલ્ડ્રન્સનું છે શું હોય એ દરેક વ્યક્તિના અંદર બાળપણમાં આવા જોવા મળે એવું હંમેશા પોતાના જીવનની અંદર બાળપણને પણ જીવન રાખવું. ખૂબ સરસ મજાની વોલ્ટ ડિઝનીની સ્ટોરી, અને એના જીવનની અંદર ખૂબ ઘણા સંઘર્ષ જોયા અને એમાંથી પણ સફળતા મેળવી અને ઘણી બધી વસ્તુ વોલ્ટ ડિઝનીના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ. તો આ સરસ મજાની સ્ટોરી હતી તમારી યુનિટની અંદર અને એને આપણે પૂર્ણ કરી. જો યુનિટને તમને ગમ્યું હોય ને તો લાઇક બટન પર લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેટલું બને એટલું, અને ચોક્કસપણે આપણા માસ્ટર ક્લાસની અંદર જોડાવાના ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનની અંદર આપણી લિંક આપી છે માસ્ટર ક્લાસની અંદર, એટલે જવું એટલે કે માસ્ટર ક્લાસની અંદર આપણે કોઈ ક્લાસીસમાં જવાની જરૂર નથી. ઘરે બેઠા બેઠા સારામાં સારા એજ્યુકેશનની તૈયારી અમારી સાથે તમે કરી શકો છો અને સારામાં સારા રિઝલ્ટને તમે મેળવી શકો છો. તો આપ સૌ કોઈ માસ્ટર ક્લાસની અંદર જોડાઈ જજો. આપણી એપ્લિકેશનને ચોક્કસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.